Everyone, hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of Business Communication. We have completed Unit 7, but as I earlier told, we have left the Unit 3rd. હા યુનિટ આપણે બાકી રાખ્યું હતું. થોડું ટિપિકલ, થોડું ટફ, એને થોડું ડિફરન્ટ ટાઈપનું હતું, એટલા માટે થોડું પાછળ રાખેલું હતું. We have discussed Unit 1, that is of definition, meaning, process and objectives of communication. Unit 2, methods of communication. Unit 3 છે types of communication. Unit 4 હતું એ barriers to communication, how to overcome the barriers. Then parts of business letter, practical letter writing, inquiry and quotations, and order and execution. આ રીતે આપણે આખું જોવું. બટ વી હેવ લેફ્ટ વિથ ધ યુનિટ 3. યુનિટ 3 આપણે થોડું ટફ હતું એટલે આપણે સ્કીપ કર્યું હતું. હવે આપણે લઈએ છીએ યુનિટ 3, ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનના ટાઈપ્સ, કોમ્યુનિકેશન શું છે, એની મિનિંગ, એની પ્રોસેસ અને એની મેથડ, કઈ આ માધ્યમો દ્વારા મેથડ, કઈ મેથડ, રીત દ્વારા કોમ્યુનિકેશન થાય છે. તો આપણે જોયું 2 મેથડ્સ, વર્બલ અને નોન વર્બલ, એ મેથડ જોઈ. હવે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનના ટાઈપ્સ, વિભાગ, ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. 2 ચેનલ્સ છે, ફોર્મલ અને ઇનફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. ચેનલ્સ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસ કોમ્યુનિકેશનની ચેનલ્સ કઈ છે? તો કે 2, ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. 2 ડિફરન્ટ ચેનલ્સ. એનું પહેલું આવશે ફોર્મલ અને બીજું ઇનફોર્મલ, એટલે કે ગ્રાપેવાય. ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. બિફોર મૂવિંગ ટુવર્ડ્સ ધ લેસન, હું તમને પહેલાં એ વાત કરી દઉં, ફોર્મલ અને ઇનફોર્મલ એટલે શું. ફોર્મલ એટલે કે જે આપણે કોલેજ, જ્યાં નોકરી કરીએ છીએ, ત્યાં જોબ કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ, એવી જગ્યાએ, પ્રોફેશનલ જગ્યાએ આપણું બિહેવિયર, આપણી વાતચીત પર્ટિક્યુલર નિયમાનુસાર અને એ પ્રકારે હોય છે. અને ઘરે આપણા ફ્રેન્ડ સાથે એ આપણી લેંગ્વેજ અલગ પ્રકારની હોય છે અને ઇનફોર્મલ કહેવાય, જેમાં નિયમ અનુસાર ના હોય કંઈ. કોલેજ હોય તો આપણે નિયમાનુસાર કોઈ મેમ મળીએ તો ગુડ મોર્નિંગ મેમ, પછી આપણે રિસ્પેક્ટની વાત કરીએ, નિયમાનુસાર આપણે એમની સાથે કઈ રીતે સોરી કોલેજમાં જોબ કરતા હોય, બીજી જગ્યાએ કંપનીમાં જોબ કરતા હોય તો બી આપણે આપણા કલીગ સાથે, આપણા હેડ સાથે આપણે એ રીતે જે વાત કરીએ છીએ ફોર્મલ કોમ્યુનિકેશન કહેવાય. અને ઇનફોર્મલ એટલે જે આપણે આપણા નજીકના લોકો સાથે, શું કંઈ નિયમ ના હોય, ફ્રીલી આપણે આપણા ઇમોશન્સ, ફિલિંગ્સ, આઈડિયાઝ, થોટ્સ શેર કરી શકીએ. એમાં નિયમ ના હોય કંઈ કે આમ જ બોલાય, આમ ન બોલાય. એ આપણા સ્ટડી અને જોબની પ્લેસ ઉપર આપણે એવું હોય કે આમ બોલાય, આમ ન બોલાય. બટ ફ્રીલી આપણે આપણા આઈડિયા શેર કરી શકતા હોય, એ છે ઇનફોર્મલ કોમ્યુનિકેશન. તો ધીસ ક્લિયર કે ફોર્મલ કોમ્યુનિકેશન એટલે કે જે ફોર્માલિટી નહીં, અહીંયા ફોર્માલિટી નહીં સમજતા, ફોર્માલિટી પૂરતું કરવું પડે નહીં. ફોર્મલ બિહેવિયર એટલે બિઝનેસ પ્રોફેશનલ લેવલે જે સ્ટડી કરતા હોય કે જોબ કરતા હોય કે એવી જગ્યાએ, પ્રોફેશનલ જગ્યાએ જે આપણે પ્રોફેશનમાં વાત કરીએ જે નિયમાનુસાર, દેટ ઇઝ ફોર્મલ કોમ્યુનિકેશન. એન્ડ જે ફ્રેન્ડ્સ, કલીગ્સ, ફેમિલી સાથે જે વાત કરીએ છીએ ઇનફોર્મલ કોમ્યુનિકેશન કહેવાય. તો ફોર્મલ એટલે શું, એના ફાયદા ગેરફાયદા, ઇન્ફોર્મલ ચેનલ એટલે શું, એના ફાયદા એના ગેરફાયદા, એટલે યુનિટ 3. ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન. A formal channel of communication is the means of communication normally controlled by people in the position of authority in an organization. શું કીધું? સેમ જે વાત મેં ગુજરાતીમાં કરી એ જ વાત અહીંયા ઇંગ્લિશમાં સેમ એ જ રીતે મૂકવામાં આવી છે. A formal channel of communication is a means of communication. ફોર્મલ ચેનલ કોમ્યુનિકેશનની કઈ છે કે જેમાં નોર્મલી કંટ્રોલ્ડ બાય પીપલ, નોર્મલી કંટ્રોલ્ડ બાય પીપલ
ઇન પોઝિશન ઓફ ઓથોરિટી ઇન ઓર્ગેનાઇઝેશનમાં મેં કીધું ને, કોઈ બી તમે બિઝનેસમાં, કંપનીમાં, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો તો તમારાથી અપર લેવલના હોય કોઈ, તો એની સાથે તમે એ રીતે વાત ન કરી શકો, ફ્રેન્કલી વાત ન કરી શકો. ફોર્મલી તમારે એ રીતે વિથ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યુ હેવ ટુ ઓબે, કે તમારેથી અપર લેવલના છે, તમારા હેડ છે, તો તમારે એની સાથે એ રીતે વાત કરવી પડે. એટલે કે કંટ્રોલ્ડ બાય પીપલ, જે તમારાથી મોટા લોકો છે એના દ્વારા એ તમારું બિહેવિયર બંધાયેલું હોય કે તમે એ રીતે જ કોમ્યુનિકેશન કરવું પડે. તમારી ઓથોરિટી છે, તમારાથી અપર લેવલના છે, તમારા હેડ છે, તો તમે એની સાથે ઇન્ફોર્મલ વાત ન કરી શકો. Hence, it has also been referred to an organization's main line of operational communication. આના પરથી જ કે તમે તમારા અપર લેવલની રિસ્પેક્ટ કરો છો, તમે લો લેવલના લોકોને તમે એ રીતે વાત નથી કરતા, એને નીચા નથી ગણતા, એ જ તમારું ઓર્ગેનાઇઝેશનનું મેઇન લાઇન ઓફ ઓપરેશનલ કોમ્યુનિકેશન. તમારું કોમ્યુનિકેશન ચેનલ કઈ રીતે ચાલે છે એ પ્રમાણે તમારું બધું કોમ્યુનિકેશન ડિપેન્ડ કરે છે. મેઇન લાઇન ઓફ ઓપરેશનલ કોમ્યુનિકેશન એ કઈ રીતે લોકો એકબીજા સાથે વાત કરે છે કોઈ પણ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી કે કંપનીમાં. All the reports, records and other forms that supply working information to various parts of an organization are included in the formal channel of communication. Formal એટલે reports, records and other forms. રિપોર્ટ બનાવવાનો હોય તો એના ફોર્મેટમાં જ બનાવવાનો હોય નિયમાનુસાર. રેકોર્ડ હોય તો પણ અધર ફોર્મ્સ લાઈક સપ્લાય વર્કિંગ, જે કામ માટે જે ઇન્ફોર્મેશન સપ્લાય કરવાની હોય છે એ બધા કોમ્યુનિકેશનને ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. રિપોર્ટ, રેકોર્ડ્સ કે ફોર્મ હોય, કોઈ પણ માહિતીનો કાગળ હોય, ઇન્ફોર્મેશન હોય, એ અલગ અલગ ભાગ સુધી ઓર્ગેનાઇઝેશનમાં સપ્લાય કરવા, આ બધા છે એ ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન કહેવાય છે. એનું ફોર્મેટ ફિક્સ હોય છે, એમાં નિયમ અનુસાર જ ચાલવું પડે છે. ધીસ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન do not function automatically. આ એમનેમ ચાલતી નથી, ઓટોમેટિકલી ફંક્શન કરતી નથી. A good business organization will ensure that these are carefully planned and designed to its needs. જેવી નીડ, જેવી જરૂરિયાત એ પ્રમાણે આ કોમ્યુનિકેશન ચેનલ, ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન કેરફુલી પ્લાન કરવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે. આ બધું છે બિઝનેસ રિલેટેડ છે કોમ્યુનિકેશન. બિઝનેસમાં રિપોર્ટ, રેકોર્ડ્સ, ફોર્મેટ્સ અધર જે સાચવવાના છે, કઈ રીતે બનાવવાના છે, કઈ રીતે સપ્લાય કરવાના છે. જે ગુડ ઓર્ગેનાઇઝેશન હોય તો એ ખાતરીપૂર્વક કહી શકાય કે કેરફુલી પ્લાન અને ડિઝાઇન હોય જ એની જરૂરિયાત પ્રમાણે. હવેના એડવાન્ટેજ, ફોર્મલ કોમ્યુનિકેશનના ફાયદા શું છે? તમે નિયમાનુસાર તમારા અપર લેવલના લોકોને રિસ્પેક્ટ કરો, તમારા લોઅર લેવલના, તમારાથી નીચેના લોકોને તમે ડિસરેસ્પેક્ટ ન કરો, તમે એને પણ માન આપો, અપર લેવલના છે એને પણ માન આપો, એની સાથે એ રીતે વાત કરો. એમને જે તમારે રિપોર્ટ આપવાનો છે, જે તમારે એમને જે કામ કર્યું છે એનું જે બી આપવાનું છે એ ફોર્મલ ચેનલ છે, પરફેક્ટ નિયમાનુસાર એમાં તમે આપશો. એનાથી ઓર્ગેનાઇઝેશનની તમારી નામના વધશે, તમારું કામ, લોકો કામ કરવા માટે ઉત્સાહથી પ્રેરાશે અને સારી રીતે તમારું ઓર્ગેનાઇઝેશન ચાલશે. પહેલું છે એડવાન્ટેજ ઇફેક્ટિવ. શું છે? ઇફેક્ટિવ. Formal channels are considered then more effective of channels of communication with organizations constantly grow in size. Formal channels શું કહે છે? Formal channels have to bridge the gap in the communication process. It is readily available, means to reach through every corner of an organization which would otherwise be difficult. શું કહે છે? મોર ઇફેક્ટિવ ચેનલ, સૌથી વધુ અસરકારક હોય ને ચેનલ કોમ્યુનિકેશન માટે તો છે ફોર્મલ, વિધિવત, નિયમાનુસાર અને
એને કહેવાય છે ઔપચારિક કોમ્યુનિકેશન. ઔપચારિક, કોન્સ્ટન્ટલી ગ્રોઈંગ. Size formal channel help to bridge the gap in the communication process. જે કોમ્યુનિકેશનનો ગેપ છે ને એનામાં બ્રિજ બને છે. ફોર્મલ કોમ્યુનિકેશન એક પુલ તરીકે બધાને એકબીજા સાથે જોડી રાખે છે. ઇટ ઇઝ રેડીલી અવેલેબલ મીન્સ ટુ રીચ થ્રુ ટુ એવરી કોર્નર ઓફ એન ઓર્ગેનાઇઝેશન વિચ વુડ અધરવાઇઝ બી ડિફિકલ્ટ. જો ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન ના હોય તો બધા સાથે એકબીજા સાથે કનેક્ટ રહેવું, એકબીજાને ભેગા રાખવા એ બધાને કનેક્ટ રાખવા, એવરી કોર્નર તમે એક એક વ્યક્તિને સાથે રાખીને કામ કરવું જોઈએ તો એ અઘરું હશે. જો તમારું એક સારું બ્રિજ હશે, સારું કનેક્શન હશે એકબીજા સાથે તો એ બધું પોસિબલ થશે, બાકી ડિફિકલ્ટ બની જશે. બીજું છે પ્રિવેન્ટ બોગિંગ. પ્રિવેન્ટ એટલે કોઈને કંઈ કામ ન કરવા દેવું, અને બોગિંગ એટલે ફસાવું. દલદલ કે ને આપણે દલદલ મેં ફસ જાના, હિન્દીમાં કહાવત હતી ને એવું. બોગિંગ એટલે ફસાઈ જવું, એમાં મુસીબતમાં ફસાવું ટૂંકમાં બોગિંગ એટલે. અને પ્રિવન્ટ એટલે ન ફસાવું. કઈ રીતે આ બધું આપણે આનાથી દૂર રહી શકીએ છીએ? ઇન ફોર્મલ ચેનલ્સ ધ રૂલ્સ આર વેલ લેડ. ફોર એક્ઝામ્પલ, ફોર્મલ ચેનલ્સમાં રૂલ્સ હોય, મેં કીધું ને નિયમ અનુસાર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બધું થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, અ વર્કર કોમ્યુનિકેટ્સ વિથ ધ સુપરવાઇઝર, ધ સુપરવાઇઝર વિથ ધ મેનેજર એન્ડ સો ઓન. વર્કર હોય એનાથી સુપરવાઇઝરને કામ કરે, સુપરવાઇઝર મેનેજરને વાત કરે, રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મલી મારા હેડને કહીશ, એના હેડને કહેશે, પછી એના હેડ સાથે વાત કરશે, અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મલી નિયમાનુસાર હું મારા જ હેડને વાત કરી શકું. હું સીધું પ્રિન્સિપાલ પાસે ન જઈ શકું, હું સીધા મેનેજર પાસે ન જઈ શકું, હું એક્ઝિક્યુટિવ પાસે ન જઈ શકું, કેમ કે મારે ફોર્મલી નિયમ અનુસાર ચાલવું પડે. Thus only necessary information gets filtered and sent to the top. એટલે કે છે કે જે માહિતી પહોંચાડવાની છે એ જ ટોપ સુધી, હેડ સુધી પહોંચે. It prevents the top level management from getting bogged down with the irrelevant nitty-gritty of information and leaves it free for bigger decision and overall management. શું કહે છે? It prevents એટલે કે બચાવે છે ટોપ લેવલ મેનેજમેન્ટ ફ્રોમ ગેટિંગ બોગ ડાઉન. બધું મિસઅપ ના થઈ જાય, પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થઈ જાય. બોગ એટલે કે પ્રોબ્લેમ ક્રિએટ ના થઈ જાય, એના માટે બધું સંભાળીને રાખે છે ટોપ લેવલ મેનેજમેન્ટ વિથ ધ ઇરરિલેવન્ટ નિટી-ગ્રીટી એટલે કે પ્રેક્ટિકલ ડિટેલ્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ લીવ્સ ઇટ ફ્રી ફ્રોમ બિગર ડિસિઝન એન્ડ ઓવરઓલ મેનેજમેન્ટ. કઈ રીતે આખું ડિસિઝન લઈને મેનેજમેન્ટ, ઓવરઓલ આખું મેનેજમેન્ટ થાય છે એમાં હેલ્પફુલ થાય છે. જો ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે વર્કર્સ એકબીજા સાથે હળીમળીને કામ કરતા હશે, વર્કર છે એ સુપરવાઇઝરને કહે, સુપરવાઇઝરે મેનેજરને કહે, તો જે નેસેસરી અને જરૂર પૂરતી માહિતી છે, જે જરૂરિયાત છે, મેઇન ટોપિક છે એ જ ટોપ લેવલ સુધી એટલે કે હેડ સુધી પહોંચે છે. ઇટ પ્રિવેન્ટ્સ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ ફ્રોમ ગેટિંગ બોગ ડાઉન એટલે કે મુશ્કેલી ઊભી ના થાય કોઈ, એના માટે આ બધી બોગ ડાઉન એટલે મુશ્કેલી, દલદલ, મુશ્કેલી ઊભી ના થાય એના માટે આ બધી મેનેજમેન્ટ કરવામાં આવે છે કે જે ઇન્ફોર્મેશન પહોંચાડવાની છે એ પહોંચે અને એને નથી પહોંચાડવાની એ ન પહોંચે. એટલે ઓવરઓલ મેનેજમેન્ટ અને ડિસિઝન એ રીતે લેવાય છે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.